હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। શિયાળાની ઠંડી સારી એવી જામી છે ત્યારે આપણને એવી ઈચ્છા થાય કે ઠંડીમાં ગરમા ગરમ તીખું ચટપટું અને ખૂબ જ ટેસ્ટી એવું ખાવાનું મળે તો ખાવાની ખૂબ જ મજા આવે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને માર્કેટ જેવી જ પાવભાજી। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે શાકભાજી છે તે ખૂબ જ ફ્રેશ અને સારા એવા મળી રહ્યા છે માર્કેટમાં। શાકભાજી બારે માસ મળતા હોય છે, પરંતુ આ પાવભાજી છે તે શિયાળામાં જ બનાવીને ખાવાની મજા આવે છે। તો શરૂ કરીશું। પાવભાજી બનાવવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે। સાથે જ 2 નંગ ટમેટા, 1 વાટકી વટાણા, 2 બટેટા, થોડું એવું ફ્લાવર, 1 ગાજર, 1 બીટ, 7 થી 8 કળી લસણ લીધી છે અને સાથે જ લીલા ધાણા લઈ લીધા છે। આજે હું પાવભાજી છે તે ડાયરેક્ટ કુકરમાં બનાવવાની છું, જેથી કરીને આપણે શાકભાજીને એકદમ ઝીણા ચોપ કરવાની કે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે કે કોઈ પણ પ્રકારની ગ્રેવી બનાવવાની પણ જરૂર નહીં પડે। તો પાવભાજી બનાવવા માટે અહીંયા મેં કુકરમાં 3 મોટી ચમચી તેલ અને સાથે જ 2 મોટી ચમચી જેટલું બટર એડ કરી દીધું છે। અડધી ચમચી જીરું એડ કરી અને વઘારને આ રીતે સાતળી લઈશું। જીરું સતળાઈ જાય એટલે આપણે જે 7 થી 8 કળી લસણ લીધું છે તે ઉમેરી અને તેને પણ સાતળી લેવાનું છે। સાથે જ ડુંગળીને પણ આપણે ઉમેરી લઈશું અને લસણ અને ડુંગળીને સાથે જ સાતળી લઈશું। લસણ અહીંયા મારી પાસે મોટી કળીઓ હતી તો મેં 7 થી 8 લીધી છે। જો તમારી પાસે નાની કળી હોય તો તમારે 15 થી 20 લેવાની છે। આ રીતે ડુંગળી અને લસણ થોડું સતળાય એટલે આપણે હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી લઈશું, જેથી કરીને હળદર અને મરચાંનો જે કાચો ટેસ્ટ છે તે ન આવે। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સાથે જ 2 ચમચી જેટલો આપણે પાવભાજી મસાલો ઉમેરવાનો છે। બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરી લેવાની છે અને આ બધી જ પ્રોસેસ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો રાખવાની છે। મસાલા સતળાઈ ગયા બાદ આપણે જે ટમેટા કટ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું અને ટમેટાને પણ એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। ટમેટા મિક્સ કર્યા બાદ આપણે મીઠું ઉમેરવાનું છે, જેથી કરીને ટમેટા છે તે ફટાફટ સોફ્ટ થઈ જશે અને અહીંયા મેં બધી જ ભાજીનું મીઠું ઉમેરી લીધું છે। હવે આપણે 1 બાય 1 બધા જ વેજીટેબલ્સ ઉમેરી દઈશું। વટાણા, બટેટા, ફ્લાવર, ગાજર, આપણે બીટ પણ ઉમેરી દઈશું। તો અહીંયા મેં બધા જ શાકભાજી છે તે ઉમેરી દીધા છે અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે, જે હું આ રીતે છીણીને ઉમેરી રહી છું। શાકભાજીના ટુકડા તમે તમારા હિસાબે નાના મોટા કરી શકો છો, કારણ કે આપણે કુકરમાં જ બાફવાના છે તો તે ઇઝીલી બફાઈ જશે। અને આદુને તમે આ રીતે જ છીણીને ઉમેરજો, કારણ કે જો ટુકડો ઉમેરશો તો તે બફાશે નહીં, તો કોઈ એક જગ્યાએ રહેશે અને પાવભાજીની મજા બગડશે। તો આ રીતે છીણીને ઉમેરવાથી તે ઇક્વલી સ્પ્રેડ થઈ જશે। બધા જ મસાલા અને શાકભાજી જે છે તે આપણે ઉમેરી લીધું છે। હવે શાકભાજીને આપણે 5 મિનિટ જેવું સાતળીશું। જેમ જેમ શાકભાજી સતળાશે તેમ તેમ તેની ક્વોન્ટિટી છે તે ઓછી થતી જશે અને શાકભાજી છે તે સારી રીતે સતળાઈ જશે। તો આ રીતે આપણે તેલ અને બટરનું પ્રમાણ સારું એવું રાખ્યું છે તો શાકભાજી સતળાવવામાં પ્રોબ્લેમ નહીં થાય। તો તમે જોઈ શકો છો મિત્રો કે બીટના કારણે પાવભાજીનો કલર છે તે અત્યારથી જ અલગ આવવા લાગ્યો છે। સમારીને રાખેલા ધાણા ઉમેરી લઈશું અને હવે જરૂર મુજબ પાણી ઉમેરી એકવાર મિક્સ કરી લઈશું અને પાણી તમારે તમારા પ્રમાણે ઉમેરવાનું છે। અહીંયા મેં પાછળથી આપણે પાણીને વાળવું ન પડે એ રીતે જ ઉમેર્યું છે, જેથી કરીને શાકભાજી છે તે પરફેક્ટ બફાય અને ગ્રેવી પણ માપની જ થાય। તો અડધો ગ્લાસ પાણી મેં અહીંયા ઉમેર્યું છે, કારણ કે બીજું શાકભાજીનું પાણી પણ રિલીઝ થશે એટલે પરફેક્ટ એવી કન્સિસ્ટન્સી બની રહેશે। 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી અને કુકરને ઠરવા દઈ અને મેં ખોલી લીધું છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે જેવું કુકરમાં શાક બનાવતા હોઈએ છીએ એ રીતનું આપણું આ પાવભાજી બનીને રેડી થઈ ગઈ છે।
તો આ સ્ટેજ ઉપર આપણી પાવભાજી રેડી છે, તો તેને આપણે પોટેટો મેશરથી આ રીતે મેશ કરી લઈશું. અને આ પાવભાજીના ટેસ્ટમાં હજી વધારો કરવા માટે આપણે ઉપરથી એક વઘાર કરીશું. અને જો તમારે એક્સ્ટ્રા વઘાર ન કરવો હોય તો આ સ્ટેજ ઉપર પાવભાજી છે તે તમે ખાઈ શકો છો. એક્સ્ટ્રા વઘાર કરવા માટે આપણે અહીંયા કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તો કડાઈ થોડી મારી ભીની હતી તો મેં કોટનથી સાફ કરી લીધી છે. 2 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને સાથે જ 1 મોટી ચમચી જેટલું આપણે બટર એડ કરવાનું છે. ઉપરથી વઘાર કરીશું, જેમાં આપણે ડુંગળી નાખવાના છીએ, તો તેના કારણે પાવભાજીમાં થોડું ક્રન્ચીનેસ આવશે, કારણ કે જે આપણે કુકરમાં શાકભાજી બાફ્યા તે બધા જ બફાઈ અને મેશ થઈ ગયા છે. તેલ અને બટર ગરમ થાય એટલે 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી આપણે ઉમેરી લઈશું અને ડુંગળીને થોડી એવી સાતળી લેવાની છે. સાથે જ 1 ચમચી જેટલી કસૂરી મેથી અને 1 ચમચી જેટલો આપણે પાવભાજી મસાલો ઉમેરવાનો છે. કલર માટે અહીંયા મેં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે. જો કે કલર માટે મરચું ઉમેરવાની જરૂર નહોતી લાગતી, પરંતુ મેં ઉમેર્યો છે કારણ કે આપણી પાવભાજીનો કલર છે તે પહેલાથી જ માર્કેટ જેવો આવી ગયો છે. સારી રીતે વઘાર થઈ ગયો તો આપણે તેને પાવભાજીમાં એડ કરી લઈશું અને એકવાર માટે આપણે ભાજીને સરસ એવી વઘારની સાથે મિક્સ કરી લઈશું. તો એકદમ ઇઝીલી 10 થી 15 મિનિટમાં તમારી ભાજી પાવની રેસીપી છે તે બનીને રેડી થાય છે મિત્રો, આ રીતે. અને જો તમારે ઉતાવળ હોય તો જરૂરથી આ રીતે તમે કુકરમાં બનાવશો તો ટેસ્ટમાં પણ તે ખૂબ જ સરસ એવી બને છે. સમારીને રાખેલા લીલા ધાણા ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ટેસ્ટી એવી ભાજી. હવે ભાજી સાથે ખાવા માટેના પાવને શેકી લઈશું. તો અહીંયા હું મસાલા પાવ બનાવી રહી છું. તો જેમાં મેં પાવભાજી મસાલો અને કસૂરી મેથી ઉમેરવાની હતી, પણ રેડી કરેલું મિશ્રણ મારું બાજુમાં જ રહી ગયું. અને આ રીતે આપણે થોડું તેલ લગાવી, થોડું બટર ઉમેરી અને ઉપરથી જે ભાજીની સ્લરી હોય તે લઈ લઈશું અને તેની ઉપર આપણે આ રીતે પાવ ફેરવતા જઈ અને શેકી લેવાના છે. પાવને આપણે એક જગ્યાએ મૂકી નહીં રાખીએ, કારણ કે તે દાજી જશે, એટલા માટે આ રીતે ફેરવતા જઈ અને બધા જ પાવ છે તે આપણે શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને આપણા મસાલા પાવ છે તે ઓલમોસ્ટ બનીને રેડી છે. આ મસાલા પાવ ભાજી સિવાય પણ એકલા ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે અને તમે પણ આ રીતે મસાલા પાવ બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. જે કસૂરી મેથી અને પાવભાજીના મસાલાનું મિશ્રણ છે તે તમારે તેલમાં જ એડ કરી દેવાનું. તો આપણી ભાજી અને મસાલા પાવ રેડી છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. કડકડતી ઠંડીમાં ટેસ્ટી એવી પાવભાજીની રેસીપી તમે આ રીતે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી વિડીયો ગમતા હોય તો વધારેમાં વધારે શેર કરજો અને લાઈક જરૂરથી કરજો. પાવભાજી સાથે આ રીતે ડુંગળીનું સલાડ અને લીંબુ તો ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવશે મિત્રો. અને એકદમ ટેસ્ટી એવી માર્કેટ સ્ટાઇલ આપણી આ ભાજીને આપણે થોડા એવા બટર સાથે સર્વ કરીશું, જેથી કરીને તેનો સ્વાદ છે તે હજી વધી જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.